મળી કેમ છો બધા મજામાં દેશો તો આજે આપણે જવાનું છે ટીમરાવાળી મેળીમાં તો હવે જો આપણે જઈએ છીએ ના એમાં નારિયેલ ને એવું લઈ લીધું છે મારી મમ્મી નથી આવતી મારા પપ્પાના ભાઈ અમે જઈએ છીએ તેને આવે છે અહીંયા ઢુકડું છે એટલે કંઈ વાંધો નહીં જો આપણે આમાં નારિયેલ ને દીવો ને બધું લઈ લીધું છે હાલો તો આપણે જઈએ તો ગાડી આવી દીકરું મારું ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છે જોવા મેળીમાન મંદિર છે દર્શન કરી ધજા આવું કઈ મંદિર છે એ મસ્ત છે જો બધી અહીંયા હાલીને આવું છે લો દીવા અગરબત્તી કરી લઈ તો અહીંયા જો શું છે પપ્પા જો કોઈને પગ દુખતા હોય ને હા તો અહીંયા પગ ચડાવે ને આ રીતે હા પગ મટી જાય અને કોઈને જો શરીરમાં કાંઈ બી દુઃખ થયું હોય ને તો આ રીતે ખાખરાના લાકડાનો છે ને એવું પૂતરું ચડાવે ને એટલે બધું મટી જાય અહીંયા પગ છે આ હાથ છે ઘણું છે પગ ને આ રીતે પગ દુખતા હોય ને પગ મટી જાય પછી કોઈને કંઈ પેટમાં ગાંઠ થઈ હોય કે જે કંઈ થયું હોય ને માતાજી બધું મટાડે છે આ કોઈની ભેંસ છે ને દોવા ન દેતી હોય કે આસરમાં લોહી પડતું હોય એવું હોય ને આસર છે ભેંસના કે ગા ના હોય ના આઈસે ને ખોળવાનું ના વાત અંદર મૂકી દેજો પાછું વાઈટ કે હવે તો આજ લઈ લે પાછું તો લેતો નથી આજ થતી તો અહીંયા જો વાસણ ને એવું બધું પડ્યું કોઈને જમવાનું બનાવવું હોય તાવ બાવા મહિના હોય તો અહીંયા બનાવાય ઘણા વાસણ ને એવું છે જો અહીંયા રસોઈ પાણી કદાચ અહીંયા રાંધવું હોય કોઈ ખીર મહિની હોય કે પછી તાવા કે કોઈ પણ રસોઈ બનાવવી હોય ગાંઠિયા બનાવવું હોય કોઈ ભજીયા બનાવવું હોય ત્યાં વાસણને બધી સુવિધા છે અને મસ્ત મજાનો માહોલ છે આગળ અમે બતાવશું ઓજત નદીનો કાંઠો છે ઓજત નદી પણ બતાવશું તો કર લેવા તો ક્યાં હા આમ રાખો અગરબત્તી ખોલો હાથ Emma.
ફાટ્યું ઓલા વાહ તો મિત્રો નારિયેલ ઊભું ફાટ્યું છે જુઓ દિવેલામાં નાખી દીધું ને. હા તો જો અહીંયા આપણે નારિયેલ વચ્ચે નાખ્યું છે અહીંયા મસ્ત છે કે માતાજીનું મંદિર ઘણા માણસોને એમ હોય કે મોટા મોટા મંદિર હોય ને ત્યાં જ માતાજી કામ કરતી હોય. એવું ન હોય. માતાજી એ લે 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 દેવ દેવ છે ને ક્યાંય ડુબરી ન હોય. કદાચ માતાજીને ખાલી આમ ડેરી હોય ને નાની એવી તોય માતાજી કામ કરે છે. આપણામાં વિશ્વાસ શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને ભગવતી કામ કરે છે. એવું કાંઈ ન હોય કે મોટું મોટું મંદિર હોય ને ઝાઝા બધા માણસો આવતા હોય ને ત્યાં જ માતાજી કામ કરતી છે. ભગવતી કામ બધે કરતી હોય. જો આપણામાં વિશ્વાસ હોય ને તો કરે ભાઈ. તો મિત્રો અહીંયા એવું નથી અહીંયા ઘણા માણા આવતા હોય તાવો ને એવું કરવાનું હોય એટલે અહીંયા જો મસ્ત વડલો અને પીપળો ને એવું બધું છે જો અને એમાં ભાઈ ક્યાં હોય ગયા ગોતવા જાવ તો અને આ ગામમાં મોરું પાણી છે અને અહીંયા મીઠું પાણી આવે જો ઉભો રહે પેલા આ ડંકી એલા મને ડંકી ઝાંકવા દે કેસો રાખતું ત્યાં અહીંયા જ આપણે પાણી પીવાની સુવિધા છે બસ ભરાઈ ગયું મીઠું પાણી છે કે ડોર વાયું હા નહીં રહે પછી શું તો મિત્રો મેં હમણાં ઘણા દિવસની મેં અહીંયા ડંકી સીસી જ નથી નકર અમારા ગામમાં છે ને પાણી ભરવા જવું હોય ને તો ડંકી જ જવાનું હોય અહીંયા તો આપણે વાડીમાં તો હોય જ ટાંકા ભરેલા અહીંયા ઓજર નદી છે આપણે આપણી પાસે જઈને આપણે જાવું અને અહીંયા જો સુલા છે મસ્ત અહીંયા ઘણા માળા આવતું હોય તાવા ને એવું કરવા ભલે નાનું મંદિર હોય તો અને અહીંયા જો કંઈક બનવાનું છે ને એટલે આ બ્લોક નીચે નાખવાના છે બ્લોક ને એવું બધું છે સાંજે જો અહીંયા રોકાવું ને હોય ને તો હોવાની સુવિધા મસ્ત છે આપણે સાંજે રોકાવું હોય ને તો કાવ પા અહીંયા હોવાની સુવિધા છે ને અહીંયા રાતે રોકાવું હોય તો અહીંયા હુઈ હગે માણસો ખીર ને એવું હોય ને આમાં તાવા કરે ને જો આવું હોય એમાં તાવા કરે મસ્ત આ તાવડી કેવાતી શું કહેવાતી મને નથી ખબર હા મીઠું પાણી છે ઉભા રહ્યો કરશો તો રાખો અહીંયા પક્ષીને પાણી પીવાનું છે જો હા ત્યાં પક્ષી પી શકે પાણી એટલે શું કામ અહીંયા તો નદીને એવું સાપડાડીને બાજુમાં જઈને જાઓ જો મિત્રો અહીંયા નદી નીકળી છે મોટી ઓજીત નદીના કાંઠા ઉપર છે મંદિર નરોડીમાંનું મસ્ત એકવાર આપણે અહીંયા હાઈન ઉપર આવવું છે ખીર બનાવવા હા ખીર બનાવી છે આ ટેટાય છે આ ખવાતાય છે ખવાતાય છે ટેટા સામલો મસ્ત કર્યો અહીંયા જા બેનની ખીર વધેરવા આવ્યા છે હાલો આપણે જાય હાલો હાલે આવું છે હાલો આપણે હાલીને જઈને મજા આવશે આપણે એકવાર અહીં હાલીને આવવું છે એટલું બધું કંઈ આપણે વાડી સેટું નથી થતું થોડુંક જ થાય છે અહીંયા લાકડા કાપતા હોય બધું અવાજ આવે છે એવો કેવું મસ્ત છે આમ મજા આવી ગયા આવ્યા ને અહીંયા રવિવાર હતો એટલે આવવા જ બાકી તો ઓલા રવિવાર જવાનું છે આપણે ગુજમે ગાત્રમન મંદિરે અને પછી જવાનું છે નાગભાઈમાં લાપસી જવારવા એવું બધું છે ઘણી જગ્યાએ જવાનું છે માતાજીને દર્શન કરવા હજી લાપસી જવારવાનું બાકી છે એટલે એમાં નાગભાઈમાં જવાનું છે ઓલા રવિવારે જાઉં કદાચ અહીંયા છે આ હનુમાન બાપા મંદિર જો હનુમાન દાદા
તો મિત્રો આપણે વહી અહીંયા હાલે ત્યાં ન જવું અહીંયા તો હનુમાન ગદાય છે અહીંયા હનુમાન બાપા હે અહીંયા હનુમાન ચાલીસા છે જો આખે આખી અહીંયા મસ્ત જો કેવું ઝાડવા ને એવું છે તો આખી કરી દો લગતું બાઈક નું ખબર એમાં તો પાણી એમાં નથી પાછો એમ દઈ દો હવે આપણે જઈએ ઠેલીને બેલીને લઈને ચાલો આપણે જવાનો સમય થઈ ગયો છે આપણે જઈએ જો વાયનો નજારો આવો કંઈક છે હવે એકડી સેટું નથી કા હા વાડી પાસે આપણે વાડી પાસે છે પણ આપણને ખબર નથી કઈ હનુમાન દાદાનું મંદિર છે મેરડીમાં મંદિર છે આપણે ડબલ નારિયેલ લેતા આવ્યા સારું છે બે નારિયેલ એક નારિયેલમાં મને પાણીની શંકા લાગી ને એટલે બે નારિયેલ લીધા હતા બે હારા જ નીકળ્યા આપણે બે નારિયેલ લીધા હતા કે એક ઓલ પાણી વગરનું હતું ને એમ શંકા હતી એટલે એક નારિયેલ પછી એક આયા વથર નાખ્યું ને એકમાં મેરડીમાં વથર નાખ્યું હાલો ભાઈ આગળ નથી જાવ એમાં તું તો જો મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ પાછા દર્શન કરીને એવા નામ જો અવાય ને કેવું મસ્તીનું હતું હું હવે ઊભું ખોદા મમ્મી નારિયેલ હે ને ઊભું ફાઈટ તો હા ઊભું ને હનુમાન બાપા મંદિરે હતું હનુમાન બાપા મંદિર હે ને નતું સરખું આજનો બ્લોગ એન્ડ કરીએ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું એક નવા બ્લોગમાં